દર 7 વર્ષે તમારો ગોલ પૂરો થવો જોઈએ. It is must and must. ઓકે. એક્ટર્સ હોય છે એ ના, જ્યારે એક્ટિંગ નહીં કરવાની. નહીં સર, હું જુદું કહી રહ્યો છું. ના, એક્ટિંગ નહીં કરવાની, મારી સ્પષ્ટ ના છે. અભિનય નહીં કરવાનો. જે જગ્યા સાથે એ રોલ એટેચ હોય એ જગ્યા પર જઈને લાગણીમાં ખેંચાઈને માણસ હા પાડી દેતો હોય છે, બિચારો બોલી હજી નથી શકતો. કમ્પ્લેન ના કરો. ઓકે, હવે સર તો તમે વચ્ચે પેલા 7 વર્ષ વાળી કંઈક વાત કરી. એક્ઝેક્ટલી ગોલ કેટલા વર્ષનો હોવો જોઈએ? 7 વર્ષ હોવા જોઈએ ઓછામાં ઓછું. વિઝ્યુલાઇઝ લાઈફ મારી દ્રષ્ટિએ 24-25 થી આસપાસ સ્ટાર્ટ થાય. હેલો ફ્રેન્ડ્સ, કુમાસ બાયોસ્કોપના ખાસ એપિસોડમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો. માણસે સખત મહેનત કરવી જોઈએ, પરંતુ તે મહેનત કઈ દિશામાં કરવી જોઈએ ને તે જાણવું બહુ જ જરૂરી છે. આજના યુવાનો સપનાઓ તો બહુ જ જોવે છે, પરંતુ ખરેખર તેમના જીવનનો હેતુ શું છે, ધ્યેય શું છે, તેમના જીવનનો ગોલ શું છે ને તે ઘણા બધા યુવાનો જાણતા જ નથી હોતા. આજે આપણે ગોલ સેટિંગ વિશે વાત કરવાની છે, જેની માટે અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે જાણીતા મેનેજમેન્ટ ગુરુ ડોક્ટર શૈલેષ ઠાકર સાહેબ. આજે આપણે તેમની પાસેથી એ જાણશું કે ભાઈ ખરેખર ગોલ સેટિંગ કેવી રીતે કરવું જોઈએ. કારણ કે યુવાનો સપના તો જોઈ લે છે, પણ ખરેખર ગોલ સેટ કરતા તેમને નથી આવડતા હોતા. તો ચાલો આજે આપણે જાણીએ કે ભાઈ તમારે લાઈફમાં ગોલ સેટિંગ કરવું કેટલું જરૂરી છે. એન્ટરપ્રેન્યોર હોય કે પછી બિઝનેસમેન, જો ગોલ સેટ પ્રોપરલી થયો હોય તો તે તમારા જીવનમાં કેટલો જબરજસ્ત બદલાવ લાવી શકે તે આજે આપણે જાણીશું. સર, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જે રીતે મેં વાત કરી કે ભાઈ આજના યુવાનો સપનાઓ તો બહુ જ જોવે છે, પરંતુ ખરેખર તેમના જીવનનો ગોલ શું છે તે ઘણા બધાને ખબર નથી હોતી. તો સપના અને ગોલ વચ્ચે શું તફાવત છે? સપના જોવા જોઈએ? હા, મારો જવાબ હા છે. ધ્યેય જોવા જોઈએ. ધ્યેય વગરનો માણસ શક્ય જ નથી એવું હું માનું છું. ધ્યેય હોવો જ જોઈએ. ડેડલાઇન્સનું ઇમ્પોર્ટન્સ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન 140 કરોડની ભાષામાં વાત કરું એમની ભાષામાં, તો એ ડેડલાઇન્સ શબ્દને એમણે કદાચ અનુસર્યો છે. કોઈ પણ પ્રોજેક્ટ એ લોન્ચ કરે એનો પહેલો એ શબ્દ ડેડલાઇન પૂછે, એની ડેડલાઇન કઈ છે. ગોલ્સ અને ડેડલાઇન જોડે બહુ સંબંધ છે. જો ડેડલાઇન ના હોય તો ધ્યેય નથી. તો સપનાની ડેડલાઇન ક્યાં છે? તો ગોલ્સ ને ડેડલાઇન છે, સપનાને ડેડલાઇન્સ નથી. આ વચ્ચેનો આ ફરક છે. બંનેને ફ્યુચર સાથે કનેક્ટિવિટી છે. આઈ ડુ એગ્રી, બંનેને ફ્યુચર સાથે કનેક્ટિવિટી છે. પણ હું એવું માનું છું કે ડેડલાઇન્સ હોવી જોઈએ. ડેડલાઇન્સ હોવી જોઈએ ત્યારે જ ગોલ બને છે. અને ગોલ વગરનો માણસ શક્ય નથી અને નથી જ. ઓકે, સો આપના મતે ગોલ સેટિંગ તે એક ડેડલાઇન સાથેનો હેતુ, એને ગોલ સેટિંગ કહેવાય. આખા ગોલ સેટિંગને તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરો? આખા ગોલ સેટિંગને સ્માર્ટ ગોલ્સ તરીકે ઓળખવામાં આવે. સ્માલ એટલે સ્પેસિફિક, એમ એટલે મેઝરેબલ, E એટલે એટેન્ડેબલ, R એટલે રિયલિસ્ટિક અને T એટલે ટાઈમ બાઉન્ડ. ઓકે, સ્માર્ટ અને સ્માર્ટ ગોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ગોલ સેટ કરો એમાં આ 5 મુદ્દા હોવા જ જોઈએ. પહેલા આ 5 મુદ્દા સ્પષ્ટ કરો, પછી ગોલ સેટ કરો. તો આપણે આ 5 મુદ્દાથી જ આજે વાત શરૂ કરી. જી. સ્માર્ટ, સૌથી પહેલો S એટલે સ્પેસિફિક હોવો જોઈએ. ઓકે, ગોલ સ્પેસિફિક હોવો જોઈએ. જેમ કે હું તમારે ત્યાં 11:30 આવી ગયો તો સ્પેસિફિક હતું. એક્ઝેક્ટલી. Goal must be specific, very clear cut specific. Second is measurable. Goal tangible જ હોવો જોઈએ, માપી શકાય એવો જ હોવો જોઈએ, સિવાયના બધા સપના છે. સપનાને માપી ના શકાય. ઓકે, તેનો ફક્ત આનંદ લઈ શકાય. એનો આનંદ લેવો, ભાઈ એક સપનું છે એમ. ઓકે, મેઝરેબલ હોવો જ જોઈએ. મેઝર એટલે માપી શકો.
તો હું એવું નથી કહેતો પેલી ફૂટપટ્ટી લઈને માપીએ. માપો એવું નથી કહેતો, જી પણ એ મિઝરેબલ એટેન્ડેબલ હોવો જ જોઈએ, સ્પેસિફિકલી ટેન્જિબલ હોવો જોઈએ. દાખલા તરીકે મારે મહિને 4 લાખ રૂપિયા કમાવા છે, આ મિઝરેબલ છે. 4 લાખ આવી જાય તો એ મિઝરેબલ છે. અત્યારની તમારી એ ડેડલાઇન છે એમ. ઓકે. તો તમારે આ મહિનામાં મારે આ મહિનામાં 4 લાખ રૂપિયા કમાવા છે, આ મિઝરેબલ છે, ટેન્જિબલ હોવો જોઈએ, માપી 30 શકાય. દિવસમાં 4 લાખ રૂપિયા આ માપી શકાય એવો હોવો જોઈએ. ત્રીજો એટેન્ડેબલ હોવો જોઈએ. કેટલાય ગોલ સેટ કરે પણ એટેન્ડ જ ના થાય તો શું કરો? તો રિયલાસ્ટિક જ ના હોય તો શું કરો? એટેન્ડેબલ હોવો જ જોઈએ, એટેન્ડ કરી શકવા જોઈએ અને રિયલાસ્ટિક હોવો જોઈએ. તમે કોઈ પણ સંજોગોમાં એટેન્ડ કરી શકવા જોઈએ. એટેન્ડ અને એટેમ્પ્ટ તમારા 10 થઈ શકે, 20 થઈ શકે, 30 થઈ શકે. બરાબર છે. ક્વિટિંગ ફોર લાઈફ ટાઈમ ઇઝ અ રિયલ ક્વિટિંગ. છોડી દેવું, જીવનમાં છોડી દેવું, એને ક્વિટ કહેવાય અને એને નિષ્ફળતા કહેવાય. એ નિષ્ફળતા. એટલે માણસ વચ્ચે કદાચ ગોલની જે એની જર્ની છે ત્યાં તમે વચ્ચે કદાચ એ થાકી જાય, હા, કદાચ થોડી વાર ઊભો રહી જાય તો એ ચાલે, પણ સાવ છોડી દેવું આખી અલગ વાત છે. એ છોડી નહીં દેવું જોઈએ. છોડવું જ ના જોઈએ અને છોડવું જ ના જોઈએ. એટેન્ડ કરવો જ જોઈએ. ઓકે. રિયલાસ્ટિક હોવો જોઈએ, વાસ્તવિકતાની બહુ નજીક હોવો જોઈએ, વાસ્તવિકતાની ખૂબ નજીક હોવો જોઈએ, રિયલાસ્ટિક હોવો જોઈએ. અવાસ્તવિક નહીં ચાલે. કોઈ બીજાની કોપી કરેલું વિચારી નાખે અને કરવા માંડે કે આવું કંઈક થઈ જશે, આટલું મોટું હું કરી નાખું, એવું એ જે અનરિયાલિસ્ટિક વાતો હોય છે તેવું ન હોવું જોઈએ. અનરિયલાસ્ટિક હોવો જ ના જોઈએ, રિયલાસ્ટિક જ હોવો જોઈએ. બહુ જ ક્લિયર કટ. વાસ્તવિકતામાં સાથે એને બહુ સંબંધ છે એવું હું માનું છું. વાસ્તવિકતા જોડે જ સંબંધ છે એવું હું માનું. અને એની ટાઈમ બાઉન્ડ એટલે ડેડલાઇન હોવી જોઈએ. એની ડેડલાઇન ના હોય તો એ ચાલે નહીં એવું હું બહુ સ્પષ્ટ માનું છું. ડેડલાઇન સાથેનો જ ગોલ હોવો જોઈએ એવું બહુ સ્પષ્ટ માનું છું. કેમ કે ડેડલાઇન્સ તમે એફર્ટ્સ કરી શકો તો એફર્ટ્સની ડેડલાઇન સેટ કરો, પણ ડેડલાઇન્સ હોવી જોઈએ ત્યારે જે સપનાથી જુદા પડે. ઓકે. તો સર એનો મતલબ એમ થયો કે જો કોઈ અચીવ કરવું હોય લાઈફમાં તો નાના ગોલની ડેડલાઇન સાથેનું અચીવમેન્ટ આપણને સફળ બનાવી શકે ખરું? હા, પણ ધીરે ધીરે એ દિશા તમને ખ્યાલ હોવી જ જોઈએ કે આ દિશામાં આગળ વધવું. હા, ભલે નાના ગોલ્સ હોય પણ નાના ગોલ્સનો સરવાળો થઈને તો એ દિશામાં ત્યાં પહોંચતો હોવો જ જોઈએ. ઓકે સર, હવે આમાંથી મને એક બીજો પ્રશ્ન થાય છે કે આપણે આપણી કેપેસિટી, આપણું નોલેજ, આ બધાને આપણું ઇન્ટરેસ્ટ એ પણ જાણીએ, આ બધાને ધ્યાનમાં રાખીને ગોલ સેટ કરવો જોઈએ. યસ, માય આન્સર ઇઝ યસ. તમારી કેપેસિટી અને કેપેબિલિટી બંને ખ્યાલ હોવા જોઈએ. તમને તમે વાસ્તવિકતાની નજીક ચાલો ને, તો વાસ્તવિકતાની ખૂબ નજીક ચાલો, ખૂબ નજીક ચાલો એવું હું માનું છું. ઓકે. તો તમે નિશ્ચિતપણે ક્યાંક ને ક્યાંક ચાંદ કા સપના દેખોગે તો સિતારો પે તો गिरोगे. વાત સાચી છે. હવે વાસ્તવિકતાની તમે જે વાત કરી એ વાસ્તવિકતાને તમે કોઈ ઉદાહરણ દ્વારા સમજાવી શકો અમારા યુવા દર્શક મિત્રોને? તમે વાસ્તવિકતાને એટલે રિયલાસ્ટિકને હું એવું ઉદાહરણ આપી શકું. તમે 80 કિલોના હો તો 74 કિલોનું વજન કરવું છે. તો આ વાસ્તવિકતા કહેવાય. તમે 50,000 રૂપિયા મહિને કમાવાનું નક્કી કરવું છે, વાસ્તવિકતા કહેવાય. ઓકે. સો એમાં એક ડેડલાઇન પણ આવી જશે કે આટલા દિવસમાં મારે આટલું કરવું છે. હા, એ તો તમારે મહિનામાં 30 દિવસ. મહિનો બદલાઈ જાય, ડિસેમ્બર પછી જાન્યુઆરી આવી જાઓ, મહિનો બદલાઈ જાય. પણ એક મહિનામાં 80 કિલોનું 74 કિલો ના થાય તો તમારે એ પ્રમાણે કાર્ય કરવાનું, એ પ્રમાણે ખોરાક ખાવાનો, એ પ્રમાણે વજન ઉતારવાનું, એ પ્રમાણે કસરત કરવાની. આ બધું બહુ જરૂરી છે. થોડુંક નહીં, બહુ જરૂરી છે એવું હું માનું છું. અચ્છા સર, તો હવે આપણે ગોલ સેટિંગ
ની તો તમે વાત કરી કે ભાઈ એ બહુ જ સ્માર્ટ. ગોલ સેટ થાય ને પછી એચિવમેન્ટ તરફ જાય, પછી એકમ્પ્લિશમેન્ટ તરફ જાય. પહેલાં સેટ થવો જરૂરી છે. અને ગોલ વગરનો માણસ જોડે બહુ રહેવું નહીં, એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. જેનો ધ્યેય ના હોય એની જોડે શું કરવા? હવા ઘસવાની. એવા લોકોની સંગત ને આપણને નુકસાન કરે. હા, એવા તમને દૂર કરે. તમારે દૂર જ રાખવાની બધા. એનો મતલબ એમ થયો આજના યુવાનોને આ વસ્તુ બહુ જ જાણવી જરૂરી છે. કદાચ પેઢીઓથી આ વસ્તુ છે. સૌથી મહત્વનું છે કે યુનિવર્સિટીમાં કે કોલેજમાં કે સ્કૂલમાં ક્યાંય ગોલ એચિવમેન્ટ શીખવાડવામાં જ નથી આવતું. ગોલ હોવો જ જોઈએ. ગોલ વગરનો માણસ શક્ય જ નથી. દરેક મુલાકાત, દરેક વ્યક્તિ, દરેક રાષ્ટ્રના ધ્યેય હોવા જ જોઈએ. મસ્ટ. ઇન્ડિયા 2047 ઉપર કામ કરી જ રહ્યું છે ને. એક્ઝેક્ટલી. તો જરૂરી જ છે. કોઈ ફરક હોવો જ ના જોઈએ, જરૂરી જ છે. તો સર, ગોલ સેટિંગના જે પ્રકારની જો વાત કરીએ તો હવે ગોલ સેટિંગના પ્રકાર ઉપર આવીએ, એને થોડું વધારે સારી રીતે સમજાવો. ગોલ સેટિંગમાં પ્રકાર હોવા જોઈએ, મારો જવાબ હા છે. ડેલી ગોલ્સ હોય, ઘણીવાર વીકલી ગોલ્સ હોય, ઘણીવાર મંથલી ગોલ્સ હોય, ઘણીવાર યરલી ગોલ્સ હોય. અને મારી દ્રષ્ટિએ 7 વર્ષ, નેક્સ્ટ 7 yearsનું ઓછામાં ઓછું પ્લાનિંગ હોવું જોઈએ. એક બહુ સરસ, તમને હું બહુ સરસ વાત કહું. વિઝન પ્લસ પ્લાનિંગ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ એચિવમેન્ટ. વિઝન પ્લસ પ્લાનિંગ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ એચિવમેન્ટ. પહેલા વિઝન કરો, એટલે કે તમારું વિઝન શું છે એ જુઓ, તમારો ગોલ નક્કી કરો, પછી એના માટેનું પ્લાનિંગ નક્કી કરો, અને પછી એની પર એક્શન કરો. ઓકે. ઇઝ ઇક્વલ ટુ એચિવમેન્ટ, એકમ્પ્લિશમેન્ટ. ઇમ્પલ્સિવ વર્ક ના હોવું જોઈએ. તમારે આના સિવાય કંઈ કરવાનું જ નહીં, આ જ કરવાનું. તો જો જીવનનો આનંદ લેવો હોય તો બસ. ઘણી વખત જવાબદારીઓ પણ ઘણી એવી હોય ઘણી વખત છે, નહીં. સોશિયલ જવાબદારી કે બીજી કોઈ એવી જવાબદારીઓ આવી જતી હોય કે જેમાં ઘણી વખત માણસ ગોલથી ભટકી જાય. પણ તમે ના પાડો ને, તમને ના પાડવાની છૂટ જ છે. તમને ના પાડવાની છૂટ જ છે ને. તમે ના પાડો. ઘરમાં પેરેન્ટ્સને તમારી જરૂર હોય, તમારા સિબલિંગ્સને તમારી જરૂર હોય, તો ત્યારે શું કરી શકો? સોશિયલી તમારે શું એક્ટિવ નથી રહેવાનું ત્યારે? તમે એકમ્પ્લિશમેન્ટ્સમાં હા પાડી છે, વિઝ્યુલાઇઝ કરેલું છે. જો વિઝ્યુલાઇઝ કરેલું ના હોય તો એમાં ના જ પાડો. બહુ જ ક્લિયર કટ સૂચનાઓ છે મારી, સ્પષ્ટ છે, વિચારધારા છે. અને એ પ્રમાણે ચાલો, એનાથી જીવનનો આનંદ લઈ શકશો. જીવનનો આનંદ લેશો કેમ કે તમે સચ્ચે મુસાફર કી કોઈ પક્કી યોજના નહીં હોતી, આવું લાવો શું કહેતા. કેમ કે સફરમાં મજા લેવાની, આ સફર છે. તમે આ પૃથ્વી પર આવ્યા છો, આ ધરતી પર આવ્યા છો, એક જ વાર આવ્યા છો, અને બીજી વાર આવવાની ક્યાં ખાતરી? આ ધરતી ઉપરથી પસાર થવા તમને બીજી વાર મળશે એની ખાતરી છે? ના. તો તમે બટન પણ નહીં દબાઈ શકો, સ્વિચ પણ નહીં દબાઈ શકો, અને તમે ચાલ્યા જશો. તો તમે એનો આનંદ જ લો. સફરનો આનંદ, જબરજસ્ત આનંદ લેવાય. એમાં ધ્યેય હોય. આનંદ એ સૌથી મોટો ધ્યેય હોય. એવા માણસને નહીં મળવાનું, એવા શહેરમાં નહીં રહેવાનું, એવા સત્સંગ નહીં કરવાના, એવા કાર્યો નહીં કરવાના, એવી જવાબદારીઓ નહીં લેવાની, એવી વાતો નહીં કરવાની જે તમને આનંદ ના આપતા હોય. તોડવા જોઈએ બધાને, તોડવા છે તમારે. તમે સ્પષ્ટ જ થઈ જાઓ, બહુ સ્પષ્ટ. જીવનમાં સ્પષ્ટ થઈ જાઓ એટલે કુદરત તમને મદદ કરશે. તો એનો મતલબ એમ થયો કે જ્યારે તમે એક મિશન લીધું હોય હાથ પર, ત્યારે ફેમિલીને પણ ભૂલી જવું પડે. મિશન બેઝ જ છે. હાલો, ગાંધી મિશન બેઝ છે. બટ વોટ અબાઉટ ફેમિલી? વોટ અબાઉટ ફેમિલી? એની રિસ્પોન્સિબિલિટી, આનું શું? ના, તમે રિસ્પોન્સિબિલિટી લઈને જ ચાલો. હું એવું ના નથી પાડતો. કુટુંબની જવાબદારી લો. ઘણી વખત આ બધી વસ્તુ હર્ડલ્સ પણ બનતી હોય છે, ઇમોશનલ બ્લેકમેલ પણ થતું હોય છે. હા, થતું જ હોય છે. હું ના નથી પાડતો, પણ તમે સ્પષ્ટ રહો.
ઇમોશનલ બ્લેકમેલિંગ, રિસ્પોન્સિબિલિટી, ફેમિલી, આ બધા કોન્ફ્લિક્ટ કરતા હોય તમારે જઈને સંમત, હું ના નથી પાડતો, પણ તમે આની જોડે જ ચાલો. તમે આ બાબતમાં કોમ્યુનિકેશન્સ, મને લાગે છે અહીંયા કોમ્યુનિકેશન આવે, પ્રોપર કોમ્યુનિકેશન હોવું જોઈએ. અહીંયા તમે રાઇટલી બોલો, અને તમે ના બોલવાનું પણ શીખી જાઓ કે આ જગ્યાએ મારે નહીં બોલવાનું, ક્યાં મારે ચૂપ રહેવાનું છે, ક્યાં મારે ના પાડવાની છે, ક્યાં મારે હા પાડવાની છે. આ ત્રણેય વસ્તુ જાણવી બહુ જરૂરી છે. બહુ જરૂરી છે, બહુ જરૂરી, થોડીક નહીં, બહુ જરૂરી છે. પેલી એક બેસ્ટ સેલર બુક હતી, વેન યુ વોન્ટ ટુ સે નો, નેવર સે યસ. નેવર સે યસ. યસ, નેવર સે યસ. અને પણ લાગણીમાં ખેંચાઈને માણસ હા પાડી દેતો હોય છે, બિચારો બોલી પછી કમ્પ્લેન ના કરો કે ગોલ ના મળ્યો, પછી કમ્પ્લેન ના કરો. તમે આ બાબતમાં પૂછી લો, જે પાત્રો કનેક્ટેડ હોય પાત્રોને પૂછી લો, કન્સર્ન કરો, ક્વેશ્ચન આન્સર્સ કરો, કાઉન્સેલિંગ કરો, ડિસ્કશન કરો, જે કરવાનું એ કરી લો, પણ પછી સ્પષ્ટ થઈ જાઓ. પછી બિલકુલ સ્પષ્ટ સાથે ચાલો જીવનમાં, એવું હું માનું છું. ઓકે, હવે સર તો તમે વચ્ચે પેલા 7 વર્ષ વાળી કંઈક વાત કરી, એક્ઝેક્ટલી ગોલ કેટલા વર્ષનો? 7 વર્ષ હોવા જોઈએ ઓછામાં ઓછું. વિઝ્યુલાઇઝ લાઈફ મારી દ્રષ્ટિએ 24-25 આસપાસ સ્ટાર્ટ થઈ, અને 55 આસપાસ. હવે તો આધુનિકતાના MBA, જે સારા MBA થાય છે એ બધા 50 લાઈફ ક્લોઝ કરી દે છે, 58 રિટાયર થતા, 60 રિટાયર થતા, નિવૃત્તિ કહેવાય, એ બધા હવે 50 ઉપર આવી ગયા. ઓકે, એટલે 50 નિવૃત્ત થવાની વાત પર આવી ગયા. તો મારું તમને એવું કહેવું છે કે તમે 25 થી 50 વચ્ચે 3 થી વધારે ચેન્જ ના લો. ઓકે, અને 7-8 વર્ષ જુઓ એટલે 21 વર્ષ થાય. 25 વર્ષની આસપાસ તમે જીવન જીવો, 3 ચેન્જ લો, અને 4થા ચેન્જમાં તમે સ્ટાર્ટ કરતા હો, પૂરું કરો. ઓકે, સો દર 7 વર્ષે તમારો ગોલ પૂરો થવો જોઈએ. તમારે ઇટ ઇઝ મસ્ટ એન્ડ મસ્ટ. ઓકે, અને જેનો 7 વર્ષની ક્લેરિટી ના હોય એને ધોખા ખાય, એ ભૂખાની જેમ બબૂચકની જેમ ફરિયાદ કરવાનું. મારો જવાબ આ જ છે, બબૂચક જ રહેવાનો ને બબૂચકની જેમ જ ફરિયાદ કરવાનો. એવા માણસોને બહુ નજીક ના રાખતા, દૂર કરી દેવા. ઓકે, ઘણી વખત એવા પણ લોકો હોય છે કે જે પોતાની કરિયર લેટ શરૂ કરે. દાખલા તરીકે જોબ કરી હોય. લેટ એલાઉડ નથી સર, એક જ મિનિટ, મારો પૂછવાનો પ્રશ્ન એ છે, દાખલા તરીકે એને જોબ કરી હોય, પછી એ રિયલાઇઝ કરે કે હું જોબ માટે નથી, અને ઘરની પણ ઘણી બધી જવાબદારીઓને લીધે એને વહેલી જોબ શરૂ કરી હોય, પોતાનો બિઝનેસ કરવો હોય પણ એની ઈચ્છા ન હોય, ત્યારે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ન હોય. પણ એક સ્ટેબિલિટી આવ્યા પછી 35, 40, 45 વર્ષ એ વસ્તુ એ વ્યક્તિ ફીલ કરે, તો શું ત્યારે પણ 7 વર્ષ વાળી વાત એને લાગુ પડશે ખરી? હા, મારો વિચાર કાયમ છે 7-8 વર્ષે. 7 વર્ષ એવું ડેફિનેટલી, 8 વર્ષે બી ચાલે, પણ 7-8 વર્ષની વચ્ચે એને ચેન્જ લઈ લેવો જોઈએ, અને એને વિઝ્યુલાઇઝ કરવું જોઈએ, અને એને ચાલવું જોઈએ. મારો જવાબ હા છે. 40 વર્ષે કોઈ પોતાની લાઈફ, મને 65 વર્ષ છે, મને 65 છે સર. હું 71 મુજબ 71 માટે જ ચાલુ છું. ઓકે, તો 40 વર્ષે પણ જો વ્યક્તિ પોતાની એક નવો બિઝનેસ શરૂ કરે છે, તો 7 વર્ષ એને 7 વર્ષનો એનો ગોલ. અચ્છા, એવું થાય કે એને મોડું શરૂ કર્યું તો એને 7 ના 5 કરવાના હોય, એને ઝડપ કરવી પડે? ના, ઘસીને ના, ઝડપ કરવાની જરૂર નથી. ઘસીને ના. ઓકે, એને 7 વર્ષ જ રાખવાના. 7 થી 8 ની વચ્ચે ચાલી શકે. કોઈ પણ લેટ થાય, ઘણા બધા રીઝન્સ હોય, કોઈક વાર તમે લેટ થાવ. એ 7 થી 8 ની વચ્ચે પણ ચેન્જ લઈ લેવો સારો, અને વિઝ્યુલાઇઝ કરવું સારું, અને લોંગ ટર્મ ગોલ બી સેટ કરવો સારો. 7 વર્ષ સુધી એમાં સફળતા મળે ખરી? લેટ, મારી દ્રષ્ટિએ હા. લેટ કર્યું હોય તો પણ તમે લેટ કરો, તમે 40 સ્ટાર્ટ કરી લાઈફને બદલે, 25 ને બદલે 40 સ્ટાર્ટ કરી, તો બી તમે સફળ થાઓ જ છો, એવું હું માનું છું. સર, તમારું
તમારી આ હા ઘણા બધા લોકો માટે બહુ મોટિવેશનલ હશે. કારણ કે ઘણા લોકો એવું માને કે મોડું શરૂ કરીએ, કારણ કે મોટા મોટા ઉદાહરણ છે એ તો કદાચ અપવાદ હોય, આપણા જીવનમાં ક્યાં લાગુ તમને પડવાનું. જ્યારે તમે તમારા માટે કામ નથી કરતા ત્યારે કોક તમને હાયર કરી અને તમારા માટે કામ કરાવડાવે છે, કેમ કે તમે જવાબદારી લઈને બેઠા છો. તમે એ જવાબદારી માટે હા પાડો છો, એનો અર્થ કે એ એનું ધ્યેય સાબિત કરી રહ્યો છે, એ એનું ધ્યેય સિદ્ધ કરી રહ્યો છે, તમને હાયર કરી રહ્યો. શું કરો? ના, મારો જવાબ ના છે. તમે તમારા ધ્યેયને જ પૂર્ણ કરો. હવે સર ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે આપણા મનમાં જે વાત હોય એ કહેવી જોઈએ નહીં, અને જો કહીએ તો ઘણી વખત એ વસ્તુ ફૂલફિલ નથી થતી. ગોલમાં એવું ખરું? હા, બંને ગોલ માટે કહેવું પણ જોખમ છે અને ના કહેવું પણ જોખમ છે. પણ મારું એવું સ્પષ્ટ માનવું છે કહેવું જોઈએ અને વારંવાર કહેવું જોઈએ, જેથી એ પાકું થાય. અને પાકું થાય તો તમે બી એ પ્રમાણે ચાલો, કેમ કે તમને બી મૂડ આવે. કારણ કે તમે બોલ્યા છો, તમે તમારે પાડવું પડશે. રામ અને આપણે રામને અનુસરીએ, વચન કર્મ વાળી ફોર્મ્યુલા અનુસરીએ. રાઈટ. કાં તમે રાજકારણ જોઈન કરો, જ્યાં બોલેલું નથી પાડવાનું, ત્યાં બોલેલું પાડવાનું નથી. પણ વ્યક્તિગત જીવનમાં મારું એવું માનવું છે, બહુ સ્પષ્ટ માનવું છે કે તમે કહેતા રહો, તમારા ધ્યેય વિશે કહેતા રહો. એટલે ગોલ ડિક્લેર કરવો પણ જરૂરી છે. ડિક્લેર એવું હું માનું છું. ઓકે. કારણ કે એનાથી જ તમે પોતે પણ મોટિવેટ થાઓ છો, તમને પોતાને પણ યાદ રહે છે કે મારે આ વસ્તુને પકડી રાખવાની છે ને આ રસ્તા પર ચાલવાનું છે, અને આ વસ્તુઓ છોડવાની છે. તમારે આ પકડી રાખવાની છે, એનો અર્થથી સાથે આ છોડવાની છે, એવું બી સ્પષ્ટ થાય. સર, કોઈ વસ્તુ આપણે જ્યારે અચીવ કરવી હોય ત્યારે ઘણી વખત આપણા મનમાં બહુ સારો કોઈક આઈડિયા આવતો હોય છે, વિચાર આવતો હોય છે, અને ઘણી વખત આપણે એ પણ વિચારીએ છીએ કે આ વસ્તુ કરવી છે, આ વસ્તુ નથી કરવી. તો આ જે આખું જે હોય છે ઘણી વખત પછી પાછું આપણે ભૂલી પણ જતા હોય છે કે તે વખતે મેં શું પાછું ડિસિઝન લીધું હતું, કે મેં તે વખતે કઈ વસ્તુ દ્રઢ નિશ્ચય કર્યો હતો કે હું આ વસ્તુ કરીશ ને ના કરીશ. લખાણમાં કે એવું કોઈ ફોર્મેટ છે કે જેમાં તમારે એ વસ્તુ કરી રાખવી જોઈએ, આજ મારે આજ કરવાનું છે? તમે બહુ સરસ સવાલ કર્યો. 2025 પૂર્ણ થવાની તૈયારીમાં જી 26 ડાયરીઓ બજારમાં આવી ગઈ. ઓકે. ડાયરીઓમાં ગોલ સેટિંગની ડાયરીઓ અવેલેબલ હોય છે. ગોલ સેટિંગની ડાયરી અવેલેબલ? ડાયરીઓ જ અવેલેબલ હોય છે. એ ડાયરી લઈ અને એમાં ગોલ સેટ કરો. ઓકે. એમાં ડેલી ગોલ્સ પણ હોય છે, ડેલી ટાસ્ક પણ હોય છે. There is a difference between tasking and goals. There is a difference. તમે દિવસના 5 ટાસ્ક પતાવી દો, એનો અર્થ એવો નથી તમે 5 ગોલ પતાય. ગોલ ઇઝ મોર ઓર લેસ કનેક્ટેડ વિથ ટાસ્ક એન્ડ મોર ઓર લેસ કનેક્ટેડ વિથ રૂલ્સ. યસ. ભૂમિકા. તમે રોલ પ્લે કરવો છે ખરો? એ રોલ પ્લે કરવો છે ગોલ અચીવ કરવા માટેનો. હા, તો તમે કનેક્ટ થાવ, નહીં તમારે સેટ કરવાની જ ક્યાં જરૂર છે? મજા લો રે યાર. ઓકે. તો ગોલને સેટ કરવા માટે એની ભૂમિકામાં જવું જરૂરી છે. બહુ જરૂરી છે. અને ભૂમિકા તમે ભૂમિકા જોડે સ્પષ્ટ નહીં થાવ તો તમે પ્લે કેવી રીતે કરશો? ઘણા એક્ટર્સ હોય છે, એક્ટિંગ નહીં કરવાની. નહીં સર, હું જુદું કહી રહ્યો છું. ના, એક્ટિંગ નહીં કરવાની, મારી સ્પષ્ટ ના છે. અભિનય નહીં કરવાનો. હું એવું પૂછવા માંગુ છું કે મેં એવું સાંભળ્યું છે કે ફિલ્મોમાં ઘણા એક્ટર્સ જે કામ કરતા હોય છે, જે રોલ પ્લે કરવાના હોય ને, એ રોલ પ્લે કરવા માટે એ જે જગ્યા સાથે એ રોલ એટેચ હોય એ જગ્યા પર જઈને એ લોકો રહેતા હોય છે, એ રોલને સમજતા હોય છે ને પછી એને નિભાવતા હોય છે. એગ્રી. તો શું આવા જ રોલ પ્લે કરવાની વાત છે કે જ્યારે તમારે ગોલ અચીવ કરવો છે, હા, ગોલને અનુરૂપ તમારે ભૂમિકામાં ઢળવાનું છે? તમારે રોલની જોડે તમારા રોલ મોડલ્સ પણ સેટ હોવા જોઈએ. વેરી નાઇસ. રોલની સાથે રોલ મોડેલ્સ. બરાબર છે. અને રોલ મોડેલ 3, 4, 5 પણ હોઈ શકે, એક ના હોઈ શકે. આમાં છે 9 એરિયાઝ છે, 9 એરિયાઝ છે. 9 એરિયાઝમાં 9 રોલ મોડલ સુધી જવાય.
9 રોલ મોડલ સુધી જો ઓકે 9 સુધી હોય. 9 થી વધારે પછી રોલ પ્લે નહીં કરી શકાય. તમારે 9 રોલ પણ પ્લે નહીં થાય. 30 દિવસમાં રોલ પ્લે નહીં થાય. સ્પષ્ટ જ કહું. 9 રોલ્સ અને 30 દિવસ પ્લે જ નહીં થાય. તમે મેક્સિમમ મારો અનુભવ એવો છે કે જીવનમાં 5 થી વધારે રોલ પ્લે થતા જ નથી. ઓકે, જીવનમાં આખા જીવનમાં 5 થી વધારે રોલ પ્લે નથી થતા જ થતા. નથી, એવો મારો અનુભવ. ઓકે, 9 તો ક્યારેય શક્ય નથી. 9 તો ક્યારેય 9 રસ જે આપણા જેમ Yes. આપણા જે નવરસ છે એ થતા નથી. હવે તમે રોલની વાત કરી, કમિટમેન્ટ એમાં આવતું હોય છે. રોલ જ્યારે પ્લે કરો ત્યારે એની સાથે કમિટમેન્ટ તમે સેટ કરી દીધો, ગોલ સેટ કરી દીધો, પછી વાત પતી ગઈ, વાત પૂરી થઈ. ડેડલાઇન સાથેનો. That's all. It is a set program for you. Why don't you understand? Why you are changing? What is the point of changing? ના, તમે મજાક કરો જ નહીં. તમે બહુ સ્પષ્ટ જ રહો, ખૂબ સ્પષ્ટ રહો ગોલ સેટિંગ સાથે. કે આ વસ્તુ અચીવ કરવાની છે. તો તમે શું કરતા હતા અત્યાર સુધી? શું કરતા હતા? તમે જો સ્પષ્ટ જ ના થતા હો તો તમે અત્યાર સુધી કરતા હશો. તમે સ્પષ્ટ જ રહો. આ વસ્તુ ક્લિયર, સ્માર્ટ ક્લિયરિટી, 7 years ક્લેરિટી, રોલ મોડલ ક્લેરિટી, રોલ્સ ક્લેરિટી, ગોલ્સ ક્લેરિટી, ટાસ્કિંગ ક્લેરિટી, રાઇટિંગ ક્લેરિટી. નહીં તો તમે લખો તો શું કરવા? સર, ગોલ કાર્ડ વિશે સાંભળ્યું છે. આ ગોલ કાર્ડ શું હોય છે? હું અત્યારે મારી પાકીટ નથી લાવ્યો. ઓકે, હું તમને મારા પાકીટમાં મેં ફિઝિકલી ફિટ રહેવા માટે અનિલ કપૂરનું કાર્ડ બનાવેલું છે. ઓહ, અનિલ કપૂર મારા કરતાં 4-5 વર્ષ મોટા છે. ઓકે, પણ એ ફિટ છે. ઓકે, તમે પણ ફિટ તો દેખાવ જ છો. પણ હું હજી વધારે ફિટ રહી શકું, હોઈ શકે, થઈ શકાય. તો બિલકુલ. મારું રોલ મોડલ મને નેક્સ્ટ લેવલ પર લઈ જાય એવું હોવું જોઈએ. ઓકે. નેક્સ્ટ લેવલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગોલ સેટિંગમાં, ગોલ એન્કમ્પ્લિશમેન્ટમાં પણ તમે નેક્સ્ટ લેવલ પર તો જાઓ જ છો. પણ સર, આ નેક્સ્ટ લેવલનો એન્ડ તો હોવાનો નથી. એનો નહીં, એ વ્યક્તિગત રીતે સ્પેસિફિક કરે ને. વ્યક્તિગત રીતે જ્યાં સ્પેસિફિક કરવું હોય એ લેવો. તમે 13 રૂપિયા કમાવો છો તો 15 રૂપિયા નેક્સ્ટ લેવલ કરો. માની લો કે તમે નેક્સ્ટ લેવલ વિચારતા એક લેવલ સુધી પહોંચો, સંતોષ ક્યારે માનવું જોઈએ? ના, આ એક વાત છે. ગોલ અચીવમેન્ટ અલગ વસ્તુ છે, પણ જ્યારે ના અલગ આ વસ્તુ છે, ના તમે અલગ વસ્તુ કઈ રીતે કહીશું? અલગ વસ્તુ છે જ નહીં. તો ગોલ અચીવ થયા પછી આગળ કામ નહીં કરવાનું? ના, નેક્સ્ટ યર કરવું. નેક્સ્ટ 7 yearsની ફોર્મ્યુલામાં બીજો ગોલ સેટ કરવાનો. બીજો સેટ કરવાનો. ગોલ setting and resetting is a continuous process. આના બેનિફિટ શું? Setting and resetting is a continuous process. પણ એનો વ્યક્તિને બેનિફિટ શું હોઈ શકે સેટિંગ અને રીસેટિંગ? તમારે નેક્સ્ટ લેવલ પર જવાનું છે. તમે બીજા બધા કરતા આગળ નીકળો છો, એ જ એક્ઝેક્ટલી સ્પષ્ટ જ છે. અને દિશામાં જવું જ જોઈએ ને એ દિશામાં કામ કરવું જ જોઈએ. તમારી દશા બદલી શકે એવી કોઈ સ્થિતિ હોય તો એ ગોલ સેટિંગ જ છે, એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. અને એટલા માટે નવી દિશાઓમાં જવા માટે, નવા આયામોમાં જવા માટે, નવા પરિમાણોમાં સિદ્ધ કરવા માટે બહુ જરૂરી છે એવું હું માનું. દશા બદલવા માટે દિશા બદલવી જરૂરી છે. ઓકે. અને એમાં મને લાગે છે ગોલ સેટિંગ બહુ જ કામની વસ્તુ છે એવું હું માનું છું. સર, બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન રહ્યું આ આપણું. આમાં હવે પહેલેથી છેલ્લે સુધી થોડું ગ્લિમ્સ આપણે ઉપર છેલ્લી સૌથી મહત્વનું એ છે કે તમે રોલ મોડલ એ બહુ સ્પષ્ટ કરે.
તમારું રોલ મોડલ કોણ છે? અને 5, 6, 7 રોલ મોડલ હોઈ શકે, કોઈ ચિંતા નહીં કરવાની, હોઈ જ શકે. પણ એના રોલ મોડલ્સના કાર્ડ બનાવવા જોઈએ, એને કાર્ડ રાખવા જોઈએ વેલેટમાં, અને વેલેટ બાકી દિવસમાં 5 વાર જોવા જોઈએ. એ બહુ મહત્વનું. તમે જે માનતા હો, જે રોલ મોડલ્સ જુઓ, એને 5 વાર જોવાનું રાખો. એનાથી ફાયદો થશે. એનાથી વ્યક્તિગત ધોરણે, હા, સેલ્ફ ફોટો સજેશન્સ કહેવાય. એનાથી વ્યક્તિગત ધોરણે સેલ્ફ ફોટો સજેશન્સ આવશે, સેલ્ફ સ્ટાર્ટિંગ આવશે. આ બધું જ શક્ય છે. એના માટે જ શક્ય છે જે લોકો સેલ્ફ સ્ટાર્ટર છે. સેલ્ફ સ્ટાર્ટર, ઓકે. જેમ વ્હીકલમાં સ્ટાર્ટર આવે છે, રિક્ષામાં સ્ટાર્ટર થઈ ગયા. એ સ્ટાર્ટઅપ કે ઓન્ટરપ્રેન્યોર સાથે આપણે આ વાત સરખાવી શકાય. તમે સ્ટાર્ટર તમારામાં જ તેવડ નથી તો શું કરવાનું છે? માટે નાના ગોલ અચીવ કરતા જાઓ, તમે કેપેસિટી વધારતા જાઓ. યસ. અને તમે સેલ્ફ સ્ટાર્ટર થઈ જાઓ તો જ આ શક્ય છે. એટલે એક હિંમત ભેગી કરી સેલ્ફ સ્ટાર્ટર બનવાનું, નાના ગોલ અચીવ કરવાથી કોન્ફિડન્સ આવશે, અને ત્યારબાદ 7 વર્ષના મોટા ગોલ બનાવી અને એને અચીવ કરવાના. એની વચ્ચે પણ તમને કહું, દર મહિનાના પણ ફિક્સ કરો. હા, દર મહિનાના ફિક્સ કર્યા પછી વર્ષના 2026 શરૂ થયું, તો 2026ના કયા 5 સૂત્રો તમારે પાળવા છે? કઈ 5 વસ્તુઓ તમારે અચીવ કરવી? રિઝોલ્યુશન્સ લેવાના છે. તો સ્પષ્ટ રહ્યો કે મારે આ 5 તો હું કહું 3 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે, ઓકે, 10 પણ હોઈ શકે, 12 મહિનાની 12 પણ હોઈ શકે. એ તમારા પર છે. પણ તમે સ્પષ્ટ જાઓ કે 26માં મારે આ પેદા કરવું છે. પ્રોડક્ટિવિટી આટલી હોવી જોઈએ. યસ, પર્સનલ પ્રોડક્ટિવિટી ઇઝ મસ્ટ ઇન માય આઈઝ. મસ્ટ. 40 કિલોના હોય એમાંથી 80 કિલોના થાવ ને, એ બહુ યોગ્ય નહીં. પડ્યા વજન વધારવું બહુ યોગ્ય નહીં. ના, મારી જવાબ સ્પષ્ટ જ ના છે. તમારે કંઈક કશું સ્પષ્ટ કરી અને રિયાલિટી બેઝ ઉપર મેઝર થઈ શકે એવું, એટેન્ડ થઈ શકે એવું, ટેન્જિબલ હોય એવું કરવું જ જોઈએ. હું બહુ સ્પષ્ટપણે માનું છું. રોલ મોડલને ફિક્સ કરવાથી તમે રિયાલિટી પર ચાલી શકો. ફરી ગો. રોલ મોડલને જો તમે કોઈને રોલ મોડલ બનાવો છો, તો એ રોલ મોડલને તમે જ્યારે અનુસરવાનું કોશિશ કરો છો, તો ત્યારે તમે રિયાલિટી ઉપર ચાલતા હો છો. તમે હા, મારો જવાબ હા. ઘણે અંશે. અને તમે નહીં તો તમે એને રોલ મોડલ તરીકે સિલેક્ટ જ ના કર્યું હોત ને. તમે સિલેક્ટ કર્યો છે એનો અર્થ જ એવો છે કે એ ટॉप છે. इंसान का मॉडल नहीं है. टी शर्ट का मॉडल है, कैमरे का मॉडल है, कार का मॉडल है, स्कूटर का मॉडल है. ऐसा तुमने देखा कभी कि इंसान ऐसा इंसान बना दो? हर चीज का मॉडल है. घड़ियाल का मॉडल है, गाड़ी का मॉडल है, कार का मॉडल है, स्कूटर का मॉडल है, माइक्रोफोन का मॉडल है, लाइट्स का मॉडल है, कैमरे का मॉडल है. ऐसा कैमरा दो ना. हर चीज का मॉडल है. इंसान का मॉडल है नहीं, वो एक ही है. वही नहीं. इंसान का मॉडल रख लो. मैं ऐसा कहता हूँ, इंसान का मॉडल रख लो, या मॉडल के हिसाब से इंसान बनाओ. फिर इंसान खुद भी किसी के लिए मॉडल बन सकता है. व्हाई नॉट. ठीक है सर, आखिर में आप जो भी मुद्दों पे हमने बात की उसको एक लाइन में आप बोल दीजिए कि हमने क्या क्या बात की. सबसे पहले तो गोल सेटिंग हुआ, गोल को सेट करना है. उसके बाद उसकी जो डेडलाइन है वो सेट करनी है. स्मार्ट गोल, आपने जो SMART का जो पूरा फुल फॉर्म बताया उसके हिसाब से चलना है. रोल मॉडल को सिलेक्ट करना है, उस रोल मॉडल के हिसाब से आपको एक्शन लेने हैं और उसी के हिसाब से आपको चलना है. शुरू में छोटे छोटे गोल आपको बहुत ही हेल्पफुल रहेंगे, लेकिन बाद में आपका विजन 7 साल का होना चाहिए और हर 7 साल पे आपका
आपके गोल का रीसेटिंग होना चाहिए. सो आई थिंक ये हमारे जो व्यूअर्स है उनके लिए बहुत ही बढ़िया रहेगा. बहुत ही यूजफुल रहेगा, ऐसा मैं मानता हूं. यस यस यस. और मैं भी आपके सामने विजुलाइज करके आया हूँ. अगले साल का 2026 कैसे जीने का वो मैं जानता हूँ. मैं भी विजुलाइज करके आया हूँ ना. राइट राइट राइट. उसके हिसाब से यहाँ मुझे और कुछ करना नहीं है. वही डायरी से पन्ना निकाल के जो लिखा है उसी हिसाब से जीना है. इमोशंस, रिस्पॉन्सिबिलिटी, आपको लोग हिंदुस्तान में लोग बहुत फ्री है. फ्री है ये. इस देश का सबसे बड़ा रोग क्या कहेंगे लोग. लोग फ्री है इसलिए किसी के लिए कुछ भी बोल देते. उसमें बहुत सही है. किसी के लिए कुछ भी बोलेंगे, उसमें मत जाओ. क्योंकि वो फ्री है, उसको कुछ भी बोलने की आदत. बराबर से. राइट राइट राइट. आप अपने हिसाब से ही चलो, अपने हिसाब से चलो, क्योंकि सफर तुम्हारा है, सफर किसी का नहीं है, सफर तुम्हारा है. हर भूमिका को अच्छे से निभाओ. यस ये सबसे बड़ी चीज है. लोग उसमें आलसी मारते हैं और लोग जैसे तैसे काम खत्म करते हैं. इस तरीके की ये जो पूरी मेंटालिटी है वो डेवलप होती है. તો આ રીતે આખી આમ જે કહીએ ને સર કે લોકોને જે આખું વાતાવરણ જે છે એમાં કંઈક એવા એ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે એવા ભળી જાય છે કે શું પછી એનો ગોલ જે છે આખો ભૂલી જતા હોય છે. હા, અને ફર્ગેટ એન્ડ ફર્ગીવ એ કોમન ફોર્મ્યુલા છે. કોમન ફોર્મ્યુલા છે. એટલા માટે જ રાઇટિંગ પેડ રાખો. એટલા માટે જ ખિસ્સામાં અપર સાઈડમાં પેડ રાખો કે મારે આજના દિવસમાં સૌથી મહત્વનું વાત એ છે કે હું જીવવું જોઈએ. જો જીવી ગયો તો આ મિનિટે હું આ જગ્યાએ પહોંચી જઈશ. ને એટલા માટે આ પેડ રાખવાનો કે જે પેડ હોય તો ખ્યાલ રહે કે લિખિત છે. ગોલ સેટિંગ સાથે પોતાની પણ કેર જરૂરી છે. યસ શ્યોર સર. આપ અમારી સાથે જોડાયા અને ગોલ સેટિંગ માટેની બહુ જ અદ્ભુત વાતો કરી અને ખૂબ જ મજા આવી આ ગોલ સેટિંગ અંગેની વાત કરવા બદલ. નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે મેનેજમેન્ટને લગતા આવા જ કોઈક મુદ્દા પર આપણે ફરી એકવાર ચર્ચા કરીશું. થેન્ક યુ સર.